ફરી એક મોટી સફળતા મળી છે। વિસ્તાન પોલીસ સ્ટેશનની ટીમે ગોપનીય માહિતીના આધારે કાર્યવાહી કરી હતી અને ગાંજાની હેરાફેરી કરતી ટોળકીના 2 શખ્સોને ઝડપ્યા છે। આશરે 9 કિલો જેટલો ગાંજો, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળી 96,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સાથે સંકળાયેલો ત્રીજો શખ્સ હાલ પણ ફરાર છે। સુરત શહેરને નશામુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે શહેર પોલીસે ચલાવેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને ફરી એક વખત મોટી સફળતા મળી છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત માહિતીના આધારે મોડી રાત્રે ચલાવેલી રેડમાં 8.894 કિલો ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી લીધા છે। પોલીસે કુલ રૂપિયા 96,880ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ઓપરેશન મહેસૂલ પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું। ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કેપી ગામેતી અને જે.એમ. સોલંકીના નેતૃત્વમાં તેમજ સર્વેલન્સ ટીમના વરિષ્ઠ પીએસઆઈ બીજી યાદવની આગેવાની હેઠળ પોલીસે સફળ ઓપરેશન પાર પાડી બતાવ્યું। ભેસ્તાન રેલવે સ્ટેશનથી સિલ્વરનગર 4 રસ્તા થઈ ગોલ્ડન આવાસ તરફ જતા માર્ગ પર રાત્રે શંકાસ્પદ રીતે હલનચલન કરતા મુકેશ તુકારામ બિરાડે અને અફઝલ ફિરોઝ શેખ નામના આરોપીઓને અટકાવવામાં આવ્યા હતા। બંને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રહેવાસી છે। તપાસમાં સામે આવ્યું છે કે તેઓ ગેરકાયદેસર રીતે ગાંજાની હેરાફેરી માટે સુરતમાં પ્રવેશ્યા હતા। પોલીસે સ્થળ પરથી 8.894 કિલો ગાંજો, રૂપિયા 2,940 રોકડ, મોબાઈલ ફોન અને 2 ગાંજા ભરેલી બેગ મળી કુલ રૂપિયા 96,880નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ઘટનાને પગલે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓને ગાંજો સપ્લાય કરનાર એક અજાણ્યો શખ્સ હજુ સુધી ફરાર છે અને તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સુરત પોલીસનો મહત્વાકાંક્ષી પ્રયાસ છે, જેનો હેતુ શહેરને નશાવિહીન બનાવવાનો છે। ખાસ કરીને યુવાઓમાં નશાની પ્રવૃત્તિ ન ફેલાય તે માટે સુરત પોલીસ સતત ડ્રગ્સ માફિયા અને નાર્કોટિક્સ હેરાફેરી કરતા તત્વો સામે